લાંબી કશમકશ બાદ જામનગર મહાનગરપાલિકા માટે ભાજપે રાત્રે ઉમેદવારોની યાદી કરી જાહેર। તમામ 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ, જેમાં ગત ટર્મના ભાજપના 50 કોર્પોરેટર પૈકી 36 કોર્પોરેટરની ટિકિટ કાપી દેવાઈ, જ્યારે માત્ર 14 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા। પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, દંડક સાથે 4 થી વધુ સિનિયર કાઉન્સિલર્સની પણ ટિકિટ કપાઈ। ભાજપે જાહેર કરેલી 64 ઉમેદવારોની યાદીમાં એકમાત્ર જીતેશ શિંગાડાનો વોર્ડ બદલવામાં આવ્યો। જામનગર ભાજપના તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે। તમામ 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ, જેમાં ગત ટર્મના ભાજપના 50 કોર્પોરેટર પૈકી 36 કોર્પોરેટરની ટિકિટ કાપી દેવાઈ, જ્યારે માત્ર 14 કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા। પૂર્વ મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, દંડક સાથે 4 થી વધુ સિનિયર કાઉન્સિલર્સની પણ ટિકિટ કપાઈ। ભાજપે જાહેર કરેલી 64 ઉમેદવારોની યાદીમાં એકમાત્ર જીતેશ શિંગાડાનો વોર્ડ બદલવામાં આવ્યો। જામનગર ભાજપના તમામ ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે।